વિશમાં આગળ વાત કરીએ તો તહેવારોને લઈને પોલીસ પણ એક્શનના મોડમાં છે। અલગ અલગ જગ્યાઓ પર જે રીતે તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે। બીજી તરફ સૌરાષ્ટ્રમાં આગામી તહેવારોને લઈને પોલીસ એક્શનના મોડમાં આવી છે। રાજકોટ રેન્જ કચેરીમાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે આગામી તહેવારને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવશે અને તેને જ લઈને આયોજન હાથ ધરવામાં આવ્યું છે। જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, દિવાળી સહિતના તહેવારોને લઈને સૂચના પણ આપવામાં આવી છે। રેન્જ અંતર્ગત આવતા જિલ્લાઓના પોલીસ વડાઓને આદેશ પણ આપવામાં આવ્યું છે। તહેવારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવા માટે રેન્જ આઈજીની સૂચના છે। તો બીજી તરફ રાજકોટ સહિત જામનગર, દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગરના એસપીને પણ સૂચના આપવામાં આવી છે। અનિચ્છનીય બનાવ રોકવા અને સાથે સલામતી માટે ખાસ પ્રકારની વ્યવસ્થા પણ ગોઠવાશે। સાથે સાથે જે લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં પડે એ પ્રકારની વ્યવસ્થાઓની ગોઠવણી કરવામાં આવનાર છે। આ જન્માષ્ટમી ઉપલક્ષમાં દ્વારકાધીશ સિવાય બાકી તમામ જગ્યાઓ પર સૌથી વધારે જગ્યાઓ પર શોભાયાત્રા નીકળનાર છે। એ તમામની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા થાય એ પ્રકારની સૂચના આપવામાં આવેલી છે। સૌરાષ્ટ્રમાં દરેક ગામે ગામે મોટા પ્રમાણમાં જન્માષ્ટમી ઉપલક્ષમાં લોકમેળા થતા હોય છે। દરેક લોકમેળા ઉપર વ્યવસ્થિત લોકો એન્જોય કરી શકે એ પ્રકારની વ્યવસ્થા દરેક જિલ્લામાં ગોઠવવામાં આવેલી છે। તમામ જગ્યાએ પોલીસ અધિકારી, કર્મચારીઓ તૈનાત કરવામાં આવેલા છે। તો સૌરાષ્ટ્રમાં આગામી તહેવારોને લઈને પોલીસ પણ સજ્જ છે। જે રીતે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, તહેવારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવા માટે રેન્જ આઈજીએ સૂચના પણ આપી છે। તો બીજી તરફ રાજકોટ સહિત જામનગર, દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગરમાં પણ એસપીને સૂચના આપવામાં આવી છે। અનિચ્છનીય બનાવ રોકવા અને સાથે સલામતીને વધુ મજબૂત બનાવવા માટે વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે। સૌરાષ્ટ્રમાં આગામી તહેવારોને લઈને પોલીસ એક્શનના મોડમાં છે અને તમામ પ્રકારની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે। રાજકોટ રેન્જ કચેરીમાં ક્રાઇમ કોન્ફરન્સનું જે રીતે આયોજન કરવામાં આવ્યું હતું, આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી રહી છે। એક બાદ એક જે રીતે તહેવારો આવી રહ્યા છે તેના જ અનુસંધાને શહેરભરમાં શાંતિ બની રહે અને સુરક્ષા વ્યવસ્થા પણ બની રહે તે માટે પોલીસ સતત એક્શનના મોડમાં છે અને તહેવારોને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવા માટે ક્રાઇમ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું।